હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. આજનો બ્લોગ ગાઈઝ સ્ટાર્ટ કરીએ છીએ આપણે એક નવી મુસીબત સાથે. રોજ બરોજ એક મુસીબત આવતી છે, પણ આજનો બ્લોગ એક નવી મુસીબત સાથે ચાલુ કરીએ છીએ. આજના બ્લોગમાં આજની મુસીબત શું છે તમને જોઈને પરથી ખબર પડી ગઈ છે. આજની મુસીબત છે આપણી આ બોટલ. આ બોટલનું કરવું શું મારે મને એ ખબર નહીં પડે. કારણ ગાઈઝ આ રબરની રિંગ અહીંયાથી નીકળી ગઈ, અહીંયાના ભાગમાંથી, અને બોટલ વખાઈ ગઈ ફિટ, એકદમ ટાઈટ, મજબૂત. એમ કંઈ કે લોખંડ એકબીજા સાથે ચીપકાઈ ગયો. આ એ વસ્તુ, આ તાંબાની બોટલ છે આપણા જોડે, પ્યોર તાંબાની, એકબીજા જોડે ચીપકાઈ ગઈ. એવું કંઈ ને તો બી ચાલે. થોડુંક આ ભાગ તમને દેખાતો ઉપરનો અને આ ભાગ દેખાતો કમ્પ્લીટ વખાઈ ગયો. થોડુંક ક્રોસમાં વખાઈ ગઈ, ક્રોસમાં ફિટ થઈ ગઈ. ખોલવા જઈએ ને તાકાત કરીને તો બી ખોલતી નહીં. કપડું લઈને કંઈક રબર કે ટાઈટ પકડીને ખોલવા જઈએ તો બી ખોલતી નહીં. હાથથી ખોલવા જઈએ તો એની જે પ્રિન્ટ છે ને, આ પ્રિન્ટ લાઇનિંગ વાળી, તમે જોઈ શકો, આ પ્રિન્ટ વાગે છે હાથમાં, એ છોલાઈ જાય હાથના ભાગમાં. બહુ મથ્યા, નીકળતું નહીં. ઊંધું કરી એટલે પાણી આવો જોવાય છે. આ પાણી પીવું શું મારા ઊંધું કરીને ટપકું ટપકું પાણી પીવાનું. તો આને ખોલવી કઈ રીતે ટ્રાય કરીએ. ચલો ટ્રાય કરીએ, ચલો ટ્રાય કરીએ, બરાબર. જો આ નિશાન પડે ને ઓગળી પર, આ રીતના નિશાન પડી જાય, ખુલતી જ નહીં એકદમ. એટલે ટાઈટ વખાઈ જાય ને, ના પૂછો. એક નોર્મલ બીજી ટ્રીક હોય કે ભાઈ એમ કહેવામાં ગુજરાતી રીતમાં કે સાતડે સજ્જડ, નવડે નોખા. મીન્સ કે 7 હોય ને ગાઈસ, એને ગુજરાતી ભાષામાં કહેવાય 7, અને 9 હોય એને કહેવાય 9. તો 7 ને શું કહેવાય ગુજરાતી ભાષામાં લખીએ ને આપણે 7, તો આ રીતે લખાય. એ જો, સાતડે સજ્જડ, આમ કરીને સાતડે સજ્જડ, બરોબર. સજ્જડ મીન્સ એકદમ ફિટ, ટાઈટ. વાકવું હોય ને તો સજ્જડ કરી દેવાનું, ખોલવું હોય ને તો નોખા કરી દેવાનું. મીન્સ કે આ સમજો, આ સજ્જડ થઈ ગયા, અને નોખા મીન્સ છૂટા, આ છૂટા થઈ ગયા. ગુજરાતી ભાષા નવડે નોખા કરવા તો 9 આમ કરી અને આમ થાય, એટલે 9 આમ ફરન, એટલે એમ કે આમાં બોટલ એવી દિશામાં ફરે. એને આ ઢોકણું હોય ને એ દિશા આમ ફેરવવાનું, બરાબર. અને આ સાદરે સજ્જડ તો ફિટ કરવું હોય ને તો આમ ફેરવવાનું, અને ખુલ્લું કરવું હોય તો આમ ફેરવવાનું, એવું હોય. એ ટ્રીક આપણે ટ્રાય કરી જોઈએ. ખુલતી તો નહીં જ, આપણો 100% વિશ્વાસ છે કે ખુલશે તો નહીં જ. તો બી ટ્રાય કરીએ. જુઓ, સાતરે સજ્જડ અને નવડે નોખા, એટલે આપણે આમ ખોલવાનું ટ્રાય કરવાનું, બરાબર. ટ્રાય કરીએ, ચલો. અને એક તો પાણીવાળા હાથ થાય ને એટલે ખુલતી જ નહીં પહેલાં તો. આપણી ફેવરેટ બોટલ એટલે ખોલવાની ટ્રાય તો કરવી જ પડશે ને, એમને તો ખુલશે નહીં. ખુલ સાલા ખુલ ही नहीं रहा. પસાડું એક નીચેના ભાગમાં પછાડીએ બોટલ તો એને આ રીતના ગોબા પડે, મીન્સ કે બેન્ડ થઈ જાય. આ રીતનું બેન્ડ થાય એટલે એ તો કરાય નહીં આપણું. નીચે ગઈ બોટલ પછાડીને અમુક ટકલી તો એ નહીં ખુલતી. હા ને, આખી જોરથી પછાડી પડે. તમને શું લાગે ગાઈસ, રિયલમાં પછાડી? રિયલમાં નથી પછાડી. પછાડવામાં તો આ નહીં પછાડી, આની સાઈડમાં આપણે શું પછાડી, આ પછાડી ગાઈસ. જુઓ, પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની. આ તો કેટલી મોંઘી આવે. ના તાંબાની આપણે ફેવરેટ બોટલ પછાડાતી છે, ના પછાડાય. બોટલ સમજો હવે ગાઈસ. આ એક કપડું પડ્યું છે રેડ કલરનું આપણા જોડે આવી રહ્યું, બરાબર. હવે એને આપણે લઈ અને ખોલવાની ટ્રાય કરીએ. ખુલક નહીં ખુલતું. આ બોટલ મૂકી અને કપડું લઈને ટ્રાય કરીએ. કપડાથી બી અમે પહેલા ટ્રાય કર્યો પણ ખુલ્યું નહીં, તો બી એકવાર ટ્રાય કરી લઈએ. કેવું દેખા, એટલું સખત જામ થઈ ગયું ને. જો આને એક તો કપડાથી કરું ને તો વધારે લીચું થઈ જાય. ખરે ખુલતું જ નહીં. એના કરતા હાથથી ખુલવું સારું. કાપવું તો કોઈ ગમ્યું નહીં.
હાથથી જ ખોલવાનો ટ્રાય કરવો પડશે, ખુલતો નહીં. આ વાળો ભાગ રહે ને, ગોળ જો લાઇનિંગ તમને દેખાય, એ લાઇનિંગ હાથમાં લાઈન નિશાન પડી જાય. આ બોટલમાં ખોલવું તો કહું ભાઈ, હવે નીચે નોર્મલ થોડી પછાડીને ટ્રાય કરીએ, ખુલક નહીં ખુલતી. બરાબર, ખુલ્યું. ચેન્ના મત્તા ગાઈ બોટલ ખોલવા માટે ખુલતી નથી રિયલીમાં. 4 માણસ જોડે મેં બહાર કીધું ખુલી નહીં. હા જો ગાઈ બેન્ડ થઈ ગયો ને અંદરનો ભાગ દેખાય, એના હિસાબે એના લીધે નથી ખુલતી. આ બેન્ડ વાળો ભાગ દેખાતો તમે સામેથી આવી રહ્યો, એના હિસાબે નથી ખુલતી. અડધો કલાકથી હું ખોલવા માટે મથું ખુલતી નથી, એવા પાણી પીવાય. હવે તો હરખી તે વાપરવું પડે ને કે પાછું પેક. અવાજ કેવું કરે છે? હા રિંગ ભરાઈ દેવી પડશે. જોયું નોર્મલી આવો થોડો. ઓકે, બહુ વધારે નહીં વાગતું. હવે પાણી બી નહીં ચપવું જોઈએ ને, એક મુસીબત છે. પાણીની બોટલ ખોલતે ખોલતે આપણે ફેણ નીકળી છે. દરેક નાની વસ્તુ બી આપણને તકલીફ આપી શકે આપણી લાઈફમાં. એટલે ગાઈસ કઈક જગ્યાએ બોલતા વિચાર કરવો, અને કઈક જગ્યાએ નાનું કામ કરતા મોટું કામ કરતા વિચારો કે ભાઈ આ વસ્તુ કરવાથી આપણા ઘરમાં કોઈ તકલીફ થશે કે નહીં થાય, એ રીતનું વિચારીને પછી ચાલવું. મેઇન કોન્સેપ્ટ મારો એ નતો કે હું બોટલ ખોલું, એ વાત હતી કે મારી ઉંમરના કેટલા લોકો હોય છે કે હા તે ઝઘડું બગડું કરી દેતા હોય, હા તે કરી દે, અને પછી પાછળથી કેસ થાય, મારામારી થાય. તકલીફ એમને કોને થાય? ઘરે તકલીફ થાય ને એટલે એમના ફેમિલીવાળા હેરાન થાય ને. હા તે મેં મારી લાઈફમાં આજ સુધી ઝઘડો જ નહીં કર્યો. ઝઘડો મીન્સ કે કોઈ પર્ટિક્યુલર મોટો ભાઈ ઝઘડો નહીં, કશું નહીં, કોને બહુ બોલાચાલ નહીં. આપણી વસ્તુથી થોડાક દૂર રહી, આપણે આપણી લાઈફ શાંતિથી જીવવાની, બીજા લોકો બહુ માથાકૂટ કરવાની નહીં. આપણે ને આપણું કામ બરાબર, એ બી કરીને આપણે જીવનમાં ખુશ રહેવાના. પેલું કરીને ખુશ ના રહીએ, ઘરે બહારના લોકો આવે, મારામારી કરે, પછી પોલીસ આવે અને કોઈકને વાગ્યું હોય તો હોસ્પિટલમાં લઈ જવાનું, હા તે કેટલું થાય. એના કરતાં કંઈ શાંત રહેવું, પોતાની લાઈફમાં એન્જોય કરવો, ના બીજાને હેરાન કરવાના, પોતે હેરાન થવું. બોટલના લીધે કાંઈ એક નવું વસ્તુ શીખવા મળી. આ ફિટ થઈ ગઈ ને એના લીધે હું કેટલો હેરાન થયો. અડધો કલાકથી ખોલવા માટે ટાઈમ પકડ્યો મારો. પેશન્ટ હતા, હું વિડીયો બંધ કર્યો, ચાલુ કર્યો, બંધ કર્યો, પાણી ઢળ્યું, પાણી લૂકવું પડ્યું, અને આના લીધે હું પાણી નહોતો પી શકતો અડધો કલાકથી. મારો જો ઓપ્શન હતો બીજો કે ભાઈ હું ત્યાં જગમાં જઈને પી આવું, હું આના અંદરથી પીવું છું બરાબર. એટલે શું કરવું, આપણી મજબૂરી હતી. એટલે આ રીતની તકલીફ થઈ શકે ગાઈસ. એટલે કંઈ ગાઈસ કોઈને કંઈ સમજાવવાની જરૂર તો છે નહીં, બધા એવરીથિંગ પોતાની રીતે સાચા હોય. આપણે જસ્ટ નોર્મલ ઇન્ફોર્મેશન કામ કરતા તો બોટલ ખોલવાનું, પણ મગજમાં એટલે આપણે કહી દીધું કોઈ નાના છોકરા જોતા હોય જોવો છે, એવું નહીં જોતા. ભલે મારું કન્ટેન્ટ નવું રહ્યું, ઓછા વ્યૂઝ આવતા, પણ પબ્લિક જુઓ છે. અમે ત્યારે અમારા રિલેટિવ્સમાં જઉં ને એટલે લોકો કહેતા કે મેં તમને વિડીયો જોઉં છું, કારણ કે હું મારા વોટ્સઅપમાં ડ્રેસ મૂકું છું, મારા જે વિડીયો આવતા હોય ને એના. એટલે અમુક લોકો મને ખાસી બધા, અમુક ને મોસ્ટ ઓફલી ગયા જાઉં ને રિલેટિવ્સમાં, એટલે કહેતા કે આ તારી વિડીયો તો આવા હું જોઉં, તું આ કરતો. હું મારા ફિયાન્સી સાથે વિડીયો બનાવતો હોય ને, તમે બહાર ગયા ફરવા ગયા હોય કે કંઈક કામ કરતા હોય, બરાબર કે અરે તું કેમ હેરાન કરે છોકરીને, આ રીતે મસ્તી કરતા હોય ને એટલે લોકો કેમ હેરાન કરે એ રીતના બરાબર. કોમેડી બી લાગે, સારા બી લાગે, પણ જસ્ટ ઇન્ફોર્મેશન આટલી છે ને એટલે આપણે શેર કરી દઈએ બરાબર. બાકી ગાઈસ જે લોકો આપણી ચેનલ પર નવા હોય ને, આપણો બ્લોગ સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગ. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ.